ખૂબ તોફાની હતા। આપણે કે વજરા જેવું છે આ બાળક, એટલે કહીએ છીએ કે આ બાળક વજરા જેવું છે। હનુમાનજી મહારાજ ખૂબ તોફાની હતા અને ઋષિ મુનિ યજ્ઞ કરે એટલે યજ્ઞમાં ઝાડની ડાળખી નાખે, પાંદડા નાખે। કોઈ ઋષિ મુનિ યજ્ઞ કરતો હોય તો હવામાં લઈને ઉડી જાય। આ રીતની ખૂબ ખૂબ મસ્તી કરતા એક ઋષિએ એ હવનમાં હતા યજ્ઞમાં અને હનુમાનજી મહારાજ એને ઉપાડીને આકાશ માર્ગે લઈ ગયા, પાછા ધરતી પર લાવ્યા। એટલે ઋષિ કહ્યું કે હનુમાન, તું આટલી બધી તાકાત વાપરે છે, અમને યજ્ઞ કરવા દેતો નથી, પણ આજથી આ તાકાત તું ભૂલી જઈશ। આજથી તારી તાકાત યાદ રહેશે નહીં। પણ અંજની આવે છે, રડે છે, તો ઋષિ કહે છે કે હે માં, કોઈ એને યાદ કરાવશે ને તાકાત, એ વખતે ફરીથી એને સ્મરણ થશે। એને યાદ કરાવશે કે હનુમાન, તારામાં કેટલી તાકાત છે, તું પવન પુત્ર છે, તું આકાશમાં ઉડી શકે છે, તું એક લંકા નહીં પણ આવી 10 લંકામાં ઉડીને જઈ શકે છે। અને જાંબુવાન હનુમાન પાસે આવે છે। હનુમાન શાંત મુદ્રામાં બેઠા છે સમુદ્ર કોઠે અને એ વખતે આવીને કહે છે, હવે સુંદરકાંડ શરૂ થાય છે, હવે કિષ્કિંધા કાંડ પૂરો થાય છે। કિષ્કિંધા કાંડ પૂરો થાય અને સુંદરકાંડ પંચમ સુંદરકાંડ છે। જો 5નું ખૂબ મહત્વ હોય, જો 5 આંગળી, 5 પરમેશ્વર, પંચમ ભજન સો વેદ પ્રકાશા, મંત્ર જાપ, 5નું ખૂબ મહત્વ હોય। આપણે નહીં કહેતા કે 5 હાથ કરો, 5 હાથ કરો, 5 એ પરમેશ્વર કહેવાય, ભગવાનનું રૂપ કહેવાય। હવે આપણે પંચમ સોપાનમાં આવ્યા છીએ, સુંદરકાંડ પંચમ સોપાન, જેમાં ભગવાન શિવ હનુમાન રૂપે ભગવાનનું કાર્ય કરે છે। આ સુંદરકાંડ એટલો અતિ સુંદર કાંડ છે, એનું નામ જ સુંદર છે, એટલે સુંદરકાંડ છે કે આપણને ખૂબ સુંદર લાગે છે। કેમ? રાવણ જાનકી માતાને ઉપાડી ગયો એટલે આપણને ખૂબ હૃદયમાં આઘાત લાગ્યો। અરણ્ય કાંડમાં, કિષ્કિંધા કાંડમાં પણ જ્યારે હનુમાનજી મહારાજ માતાની શોધ કરશે એટલે આપણને સુંદર લાગ્યું, આપણને સૌને હૃદયમાં સુંદર લાગ્યું, એટલે સુંદરકાંડ છે। હવે ભગવાનનું નામ લઈ અમૃતભાઈ 5 મિનિટ ધૂન બોલાવે, પછી સુંદરકાંડમાં પ્રવેશ કરીએ। બાલકૃષ્ણ લાલ કી જય।